સુરતની લાજપોર જેલમાં રક્ષાબંધનનો પર્વ મનાવવામાં આવ્યો। કેદી ભાઈઓને બહેનોએ ઉત્સાહથી રાખડી બાંધી। રાખડી બાંધતી વેળાએ ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા। બહેનોની આંખો ભરાઈ આવતા હૃદય દ્રવી ઉઠ્યું। જેલ મુક્ત થઈ સારા નાગરિક બનવાની ખાતરી આપી। બહેનોએ કેદી ભાઈઓનું મોઢું મીઠું કરાવ્યું। લાજપોર જેલમાં દેખાઈ ભાઈ બહેનની લાગણી। રક્ષાબંધનને લઈને જેલ પ્રશાસને વ્યવસ્થા કરી। લાજપોર જેલની અંદર 3000 જેટલા પુરુષો અને 100 જેટલી મહિલાઓ છે। તેઓના પરિવારના લોકો અહીંયા શાંતિપૂર્વક રક્ષાબંધન તહેવાર ઉજવી શકે અને રાખડી બાંધી શકે તે માટે લાજપોર મધ્યસ્થ જેલના કર્મચારીઓ, અધિકારીઓ તથા બહારના જે પોલીસ કર્મચારીઓ દ્વારા બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે। દરેક કેદીઓને અહીં બહેનો સાથે મુલાકાત દરમિયાન જે લાગણી ભાવુક દ્રશ્યો જોવા મળે છે તેનાથી સમાજને એક સંદેશો પહોંચી શકે છે કે તેનો પરિવાર પણ તેઓ માટે એક લાગણીથી આતુરતાથી રાહ જોઈ રહેલા છે। જ્યારે પણ એવા લોકોને સમાજમાં પાછો જવાનો મોકો મળે છે ત્યારે તેઓ પોતાના પરિવારને ખુશ રાખે અને ફરીથી આવા કૃત્યો ના કરે તે માટે એક સંદેશો સમાજમાં ફેલાય એ માટેનો એક આ પ્રયત્ન છે।